ક્વેશ્ચન નંબર 39 નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. આપણે આ સમીકરણનો લોપની રીતે ઉકેલ મેળવવાનો કીધું તમને. જોઈએ તો બે સમીકરણ આપ્યા, પહેલા એને થોડા સરખા કરી લેશું. તો કે x/2 વત્તા 2y/3 બરાબર મને -1 આપ્યું. પહેલા લસા લઈને થોડું ગોઠવી લઈશ. 3 2 6 અહીંયા ગુણીશ 3x અને અહીંયા ગુણીશ 4y, 2 × 2 4 બરાબર -1 આપ્યું. આ 6 ને ઉપર જવા દો તો 3x પ્લસ 4y બરાબર -6 સમીકરણ નંબર 1 કહી દો. સેમ બીજા સમીકરણને પણ એવી રીતે ગોઠવી લ્યો તો x - y/3 બરાબર મને 3 આપ્યું. અહીંયા હું લસા લઈશ 3 તો લસા આવશે 3. આ 3 ને અહીંયા ગુણો તો 3x, અહીંયા કાંઈ નથી ગુણો -y બરાબર 3. 3 × 3 તો 3x - y બરાબર 9. આ આવી ગયું સમીકરણ નંબર 2. લોપ કરવો એનો મતલબ x અથવા y કોઈ એકને ઉડાડવાનું છે. તો અત્યારે મારી પાસે અહીંયા 3x છે, અહીંયા 3x છે, પણ બેયની નિશાની સેમ છે. જો હું બેયની નિશાની બદલાવી નાખું તો ઉડી જશે. તો હું શું કરીશ, સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી નાખીશ. અહીંયા આપણે લખીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા, સમીકરણ નંબર 1 માંથી સમીકરણ નંબર 2 ને બાદ કરતા. ચલો સમીકરણ 1 માંથી હું સમીકરણ 2 ને બાદ કરીશ તો 3x + 4y બરાબર મને આપ્યું -6 આપેલું અને બીજામાં આપ્યું 3x - y બરાબર 9. તમે બાદ કરશો એટલે નીચેના બધાની નિશાની બદલી જશે. એટલે જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે, માઇનસ હશે બધું પ્લસ થઈ જશે. તો આ સરખું ગયું. 4y હવે આ નિશાની નથી જોવાની, નીચેની જોવાની. તો 4y + y એટલે આવશે 5y. અહીંયા બે માઇનસ છે તો 9 ને 6 15, પણ મોટાની નિશાની એટલે -15. તો y મળ્યું મને -15/5 ઉડાડો તો y બરાબર મળી ગયું -3. આ y બરાબર -3 તમે આ બેમાંથી કોઈ એકમાં મૂકી દો એટલે મળી ગયું. પહેલામાં પણ મૂકી શકો ને બીજામાં પણ મૂકી શકો. હું માની લ્યો કે અહીંયા 3x - y બરાબર 9 સમીકરણ 2 માં y બરાબર -3 મૂકીએ તો અહીં લખવાનું, અથવા એવું પણ લખી શકો સમીકરણ 2 માં y બરાબર -3 મૂકીએ. આ x એમ જ હું y ની જગ્યાએ મૂકીશ -3 તો 3x -+3 બરાબર 9. 3 ને પેલી બાજુ જવા દો તો 3x બરાબર 9 - 3 તો 3x બરાબર 6. આપણે જોઈએ x તો 3 ને નીચે આવવા દો તો x બરાબર 6/3 તો મને x મળી ગયા 2. તો આપનો ઉકેલ આવી ગયો x y, પેલું લખો x, બીજું લખો y.